મહત્વના સમાચાર ગુમ નિલેશ કુંભાણીનો વિડિયો આવ્યો છે સામે। નિલેશ કુંભાણીનો મોટો ખુલાસો, હું મોવડી મંડળના સંપર્કમાં હતો, બાબુભાઈ માંગુકિયા સાથે મારે વાત થતી હતી, હું કોંગ્રેસ હાઈકમાન્ડના સંપર્કમાં હતો, હું પિટિશન દાખલ કરવા અમદાવાદ રવાના થયો હતો, કોંગ્રેસના કાર્યકરો કોના ઇશારે મારા ઘરે પહોંચ્યા, મારા ઘરે વિરોધ થતા હું પરત ફર્યો, કોંગ્રેસના મોટા નેતાઓનો મને સાથ ન હતો, મારા રથમાં બેસવા માટે પણ તૈયાર ન હતા, આગેવાનો સહયોગ ન આપતા હોવાનો આરોપ। નમસ્કાર, હું નિલેશ કુંભાણી મોવડી મંડળના કોન્ટેક્ટમાં જ હતો। બાબુભાઈ માંગુકિયા સાથે મારો વાત થઈ હતી। આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળીશ। મારા પરિવાર, સગા સંબંધી મિત્રોને મેં કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે, આપણે કાંઈ ડરવાની જરૂર નથી, બધાનો સાથ સહકાર લઈ અને પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ રવાના થયો। ત્યારે કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘેરે આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા મજબૂર કર્યો। જ્યારે રેલીમાં સ્વયંભૂ લોકો જોડાણા હતા, કોંગ્રેસના મેન આગેવાનો, અહીંના નેતાઓ પોતે મારા રથમાં પણ બેસવા માટે તૈયાર નહોતા, મારી સાથે જોડાતા નહોતા। અને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કીધું હોય કે 20 તારીખ પહેલા તમે બૂથ ઉપર કોણ બેસવાના છે, એમના નામ, નંબર, વિગત મોકલો, ત્યારે અમે અહીંના જે ચૂંટણી લડેલા હતા, જે હોદ્દેદારો હતા, એમને અમે કહેતા હતા કે આપણે બૂથની વિગતો દેવાની છે। ત્યારે એક પણ આગેવાનોએ બૂથ આપ્યા નહોતા। કાર્યકર્તાઓ જે કામ કરતા હોય, કાર્યકર્તાઓ જે બૂથ આપતા હોય, એમને પણ ના પાડતા હતા કે આપણે બૂથ આપતા નહીં। અને પબ્લિક પણ જાણે છે કે આમાં જે અત્યારે વિરોધ કરે છે એ પહેલા ભાજપ સાથે બેસી ગયા હતા અને એક પણ અમારી સભાઓમાં કે અમારી સાથે ડોર ટુ ડોર એમાં એક પણ અહીંના આગેવાનો આવ્યા નહોતા। અત્યારે ખાલી વિરોધ કરવા બેસી ગયા છે। અગાઉ પણ એ ફૂટી ગયા હતા અને મને એકલો મેકી દીધો હતો, પ્રસાર પણ હું એકલો કરતો હતો। 2017માં મારી ટિકિટ આવી, કપાઈ ગઈ, ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો ઓફર હતી કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ અથવા અપક્ષ લડો અથવા કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપો, તોય પણ મેં કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાની જાય એવું એક પણ નિવેદન આપ્યું નહોતું। ગઈ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એવી ઓફરો આવતી હતી કે તમે પ્રસાર ધીમો કરો, કાર્યાલય બંધ કરી દો, ડોર ટુ ડોર જવાનું બંધ કરો, સભાઓ ઓછી લ્યો। ત્યારે અમારા સાથી ઉમેદવારોએ ઘણાએ એ ઓફર સ્વીકારી લીધી હતી અને 2700 મત મળતા હોય ત્યારે એને ઓફિસો બંધ કરી દીધી હતી, પ્રસાર કરવાનો પણ ધીમો પાડી દીધો હતો અને એમના કાર્યકર્તાઓ, સગા સંબંધી મિત્રોને કહેતા હતા ભારતીય જનતા પાર્ટીને મત દેજો। પરેશભાઈ ધાનાણી જ્યારે પહેલી સભા લેવા સુરત મોટા વરાસા આવ્યા ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા કોંગ્રેસનું ટેજ ટૂંકું પડતું હતું। તે પહેલા 1-2 કોંગ્રેસના આગેવાનોને ફોડી નાખવામાં આવ્યા હતા કે કોંગ્રેસને સભાઓમાં કે ટેજમાં કે રેલીમાં નહીં જવાનું। ત્યારબાદની બીજી સભાઓમાં તમે જુઓ તો કોંગ્રેસના એક પણ આગેવાન કે એક પણ અહીંના ગણા ગાંઠા નેતાઓ મારા ટેજ ઉપર કે મારા ડોર ટુ ડોર કે મારા સભામાં નહોતા આવતા, સિવાય કે 1-2 આગેવાનો। અત્યારે જે વિરોધ કરે છે એમને તમે પૂછજો કે આમ આદમી પાર્ટીના નેતાઓ, આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે સાથે રહી મહેનત કરતા હતા, કોંગ્રેસના આગેવાનો, નેતાઓ કોના દબાવ આવવાથી કોને ફોડ્યા હતા અને મારી સભાઓમાં કે ટેજમાં કે મિની બજારમાં અમે ગયા હોય, ડોર ટુ ડોર એમાં નહોતા આવતા, મિની બજારની સભામાં નહોતા આવતા, મોટા વરાસા ડોર ટુ ડોર ગયા એમાં નહોતા આવતા, કતારગામ બજારમાં ગયા એમાં પણ નહોતા આવતા, માનગઢ ચોક ડોર ટુ ડોર ગયા એમાં પણ નહોતા આવતા। અત્યારે જે વિરોધ કરે છે, આમ આદમી પાર્ટીના નેતાઓને અમે ટેજ ઉપર બોલાવી અને પ્રસાર કરતા હતા, સભાઓ લેતા હતા, ત્યારે કોંગ્રેસના આગેવાનો વિરોધ કરતા કે આમ આદમી પાર્ટીને તમે કેમ સાથે રાખો છો? ત્યારે હું કહેતો આપણે ઇન્ડિયા ગઠબંધન છે એટલા માટે આપણે આમ આદમી પાર્ટીના નેતાઓને સાથે રાખવા પડે, આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને સાથે રાખવા પડે, એમને મત મળ્યા છે, એ આપણો પ્રસાર કરે છે તો આપણે એમને સાથે રાખવા પડે। તો ક્યારેક કોંગ્રેસના અહીંના ગણી ગાંઠે નેતાઓ એમનો વિરોધ કરતા હતા કે એમને સાથે રાખવામાં એ તમને હું જીતાડી દેવાના છે। મેં પ્રતાપભાઈ દુધાતને અનેક વાર કીધું તમે સભાઓમાં મારી સાથે આવો, તો એમણે કીધું હું ફોર્મ ભરતી વખતે તારી સાથે આવે
તું અમરેલીની તારીખ પછીની તારીખ લેજે. ત્યારબાદ પ્રતાપભાઈ દુધાતને પૂછી અને પછીની મેં તારીખ લીધી ત્યારે મારો ફોન નહોતા ઉસકાવતા. મેં મોવડી મંડળને જાણ કરી, પ્રતાપભાઈ દુધાતને કહ્યો કે મારો ફોર્મ ભરવા જાય એમાં હાજરી પુરાવે. ત્યારે પ્રતાપભાઈ દુધાત પણ આવ્યા નહોતા અને જે મારી નાખવાની ધમકી આપે છે એ જો હાજર હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ના બન્યું હોત. હું ચૂંટણી જીત્યો કે હાર્યો, વરાસા રોડમાં કોંગ્રેસની કાર્યાલય સતત ખુલ્લી રાખી. કોંગ્રેસને જીવતી રાખવામાં વરાસા વિસ્તારમાં મારી કાર્યાલય સતત ખુલ્લી હતી અને ખુલ્લી રાખી હતી. હું એક પણ નિવેદન એવું નહીં આપું જેથી કરી મારી કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાન થાય. આ બધું થયું હોવા છતાં હું કોંગ્રેસનો સૈનિક છું અને રહેવાનો છું. મને મોવડી મંડળ ઉપર વિશ્વાસ છે. તો નિલેશ કુંભાણીએ આ વિડીયો રિલીઝ કર્યો છે જેમાં તેમણે તમામ વિગતોની વાત કરી છે. તેઓએ કહ્યું કે હું સતત બાબુ માંગુકિયા કે જેઓ એડવોકેટ છે, કોંગ્રેસના એડવોકેટ સેલના, તેમના સંપર્કમાં હતો. સાથે જ તેઓએ તે પણ વાત સ્પષ્ટ કરી દીધી કે મારી સાથે અનેક વખત અન્યાય થયો છતાં પણ હું કોંગ્રેસમાં હતો, છું અને રહીશ. ભાજપમાં જોડાવાની વાત અહીંયા જ પૂર્ણ વિરામ તેઓએ મૂકી દીધું છે. સાથે જ પ્રતાપ દુધાત કે જેઓએ તેમને વિરુદ્ધ કેટલાક નિવેદન આપ્યા હતા તેમને પણ સીધો જવાબ નિલેશ કુંભાણી આપી દીધો છે. તેઓએ સ્પષ્ટ કહ્યું કે મારી સભાઓમાં નેતાઓ પણ નહોતા આવતા. વરાછાની અંદર મારું કાર્યાલય ચાલતું હતું અને હજી પણ ચાલુ છે અને ચાલુ જ રાખીશ. મવડી મંડળના સતત સંપર્કમાં હતો અને મવડી મંડળ તરફથી મને હંમેશા સપોર્ટ મળતો રહેશે તેવી આશા છે તેવું પણ આ વિડીયોની અંદર કહેવામાં આવ્યું છે. આ વિડીયોમાં તેઓએ સ્પષ્ટ કરી દીધું છે કે કોંગ્રેસની ભૂલના કારણે, કોંગ્રેસના કેટલાક નેતાઓના સપોર્ટ ન હોવાને કારણે તેઓ આજે લોકસભાના ઉમેદવાર તરીકે સફળ ન થયા. તેઓને નામાંકનમાં દગો થયો છે. સાથે જ તેઓએ વાત સ્પષ્ટ કરી છે કે હું કોંગ્રેસની વિરુદ્ધ એક પણ એવા નિવેદન નહીં આપું કે કોંગ્રેસના નેતાઓના કારણે કોંગ્રેસ ખરાબ થાય તેઓ કોઈ પણ કાર્ય હું નહીં કરું. કુંભાણી બોલ્યા હું કોંગ્રેસનો સૈનિક હતો, છું અને રહીશ. કોંગ્રેસને નુકસાન થાય એવું કંઈ જ કામ હું કરવાનો નથી. કોંગ્રેસને જીવતી રાખવા મેં મહેનત કરી છે અને તે મહેનત આગળ પણ કરતો રહીશ. પરંતુ પ્રતાપ દુધાત કે જેઓએ તેમને ચીમકી આપી હતી કે સુરતમાં ક્યાં તો નિલેશ કુંભાણી રહેશે ક્યાં તો હું રહીશ, તેઓને પણ તેમણે જવાબ આપતા કહ્યું કે જ્યારે ફોર્મ ભરવાની વાત થઈ હતી ત્યારે પણ તેઓએ કહ્યું હતું કે પહેલા અમરેલીનું ફોર્મ ભરાઈ જાય ત્યાર પછીની તમે તારીખ રાખજો. જે પ્રમાણેની મેં તારીખ રાખી છતાં પણ તેઓ હાજર ન રહ્યા. સાથે જ તેઓએ અનેક પ્રહાર પણ કર્યા છે. કોના ઈશારે મારા ઘરે વિરોધ કરાયો, કયા નેતાનું પીઠબળ હતું તે વિશે પણ તેઓએ વાત કરી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું. કીર્તેશ, જે રીતે વાત કરવામાં આવી છે સ્પષ્ટ છે કે નિલેશ કુંભાણીને સપોર્ટ ન મળ્યો જેનું આ પરિણામ આવ્યું કોંગ્રેસમાંથી. બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રકારે નિલેશ કુંભારની અચાનક પ્રગટે પોતાનો વિડીયો વાયરલ કર્યો છે જેમાં સીધી રીતે બતાવે છે કે હું તો અપીલ માટે હાઈકોર્ટ જવા નીકળ્યો હતો, પણ પ્રતાપ દુધાતે જે પ્રકારે વાત કરી અને સુરતના કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોતાના ઘરે વિરોધ કર્યો જેને લઈને તેઓ પરત ફર્યા હતા અને કોંગ્રેસના કોઈ આગેવાનો તેમને સપોર્ટ કરવા તૈયાર નથી. તેને લઈને તમામ ખુલાસો કર્યો છે. પ્રતાપ દુધાતે જે ધમકી આપી હતી તેને લઈને ખુલાસો કર્યો છે. તમામ વસ્તુ સાચી છે, પણ સૌથી મહત્વની વાત છે જ્યારે નિલેશ કુમારની પોતાના વિડીયોમાં એમ કહે છે કે તેઓ હાઈકોર્ટ જવા નીકળ્યા હતા અને રસ્તેથી પરત થયા છે. પોતાના ઘરે વિરોધ થતો હતો. વિરોધ તો ઘટનાના ત્રીજા ચોથા દિવસે વિરોધ થયો હતો. એટલે કે સુરતથી અમદાવાદ સુધીનો રસ્તો 3 દિવસનો હતો નહીં, 2 દિવસ સુધી સતત નિલેશ કુમારની સંપર્કમાં રહ્યા નતા. હાઈકોર્ટમાં અપીલ કરવા નતા પહોંચ્યા કારણ કે રવિવારે તારીખ 20 તારીખના રોજ તેમનું ફોર્મ રદ થયા બાદ તેમના ઘરે 23 તારીખે વિરોધ થયો. એટલે કે નિલેશ કુંભારની ગમે તેટલા ખુલાસા કરે તમામ વાત ખોટી છે. હું કોંગ્રેસ પાર્ટીમાં સાથે છું વાત કરે છે, પણ કહી શકાય ટૂંક સમયમાં નિલેશ કુંભાણી બી ભાજપ જોઈન્ટ કરે છે તે વાતમાં કોઈ બેમત નથી. માત્ર પોતાની ભૂલો અને લોકોનો આક્રોશથી બચવા માટે હવે પોતાનો વિડીયો નિલેશ કુંભાણીએ વાયરલ કર્યો છે. જે પ્રકારની વાતો કરી રહ્યા છે, તમામ દોષનો ટોપલો તેમના માથે દોરવામાં છે. આમ આદમી પાર્ટી પર અને કોંગ્રેસ પર દોરવામાં આવ્યો છે. તે વાતો કરી રહ્યા છે પણ તેમની એક પણ વાતમાં તથ્ય નથી. કારણ કે 20 તારીખે ફોર્મ રદ થતાની સાથે તેઓ અમદાવાદ જવા રવાના છે. 21 તારીખે અપીલ કરવાની છે. 23 તારીખે તેમના ઘરની બહાર તેમના જ કાર્યકર્તાઓએ વિરોધ કર્યો છે. એટલે કે વિરોધને લઈને તેઓ પાછા પડ્યા. કોઈ વાત ગળે ઉતરતી નથી. પણ હવે લોકોનો આક્રોશનો ભોગ ના બને તે માટે નિલેશ કુંભાણીએ આ વિડીયો વાયરલ કર્યો છે. ટૂંક સમયમાં તેઓ પોતાના ઘરે પરત ફરશે અને
કહી શકાય કે ચૂંટણી બાદ તેઓ ભાજપમાં જોડાય. કાલના કાર્યક્રમ જે ધર્મેશ માલવિયા અને કલ્પેશ કથેરિયા આપ આંદોલનના આગેવાનો જયારે ભાજપમાં જોડાણા હતા તેમની સાથે નહીં પણ ચોક્કસ ચૂંટણી પછી જોડાય તેવા સંકેતો સૂત્રો દ્વારા જાણવા મળ્યા છે. કીર્તિસિંહ, બે વાત મહત્વની છે. એક તો તેઓએ એ વાત કરી છે કે પ્રતાપ દુધાત કે જેઓને તેઓએ ચીમકી આપી હતી કે ક્યાં તો નિલેશ રહેશે ક્યાં તો હું રહીશ, તેઓને જવાબ આપતા કહ્યું કે તમારો સપોર્ટ નહોતો. બીજી તરફ તેમણે એ પણ ઇશારો કર્યો કે અનેક સભાઓ એવી હતી કે જેમાં કોંગ્રેસના નેતાઓ પણ હાજર ન રહ્યા. મેં ખુદ સુરતની અંદર કોંગ્રેસને જીવતી રાખી છે. બિલકુલ પ્રતાપ દુધાતનો તેમને ચોક્કસપણે જવાબ આપ્યો. કોંગ્રેસ પાર્ટીમાં વર્ષોથી જે કહી શકાય કે આની પહેલા વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા ત્યારે સમયાંતરે કોંગ્રેસના આગેવાનો તેની સભામાં આવતા હતા, દર ફેરી નતા આવતા. પોતાને ખબર છે કોંગ્રેસ પાર્ટીમાં આગેવાનો નથી, વગર તેઓ આગળ પ્રચાર કરે છે. કોર્પોરેશનની ચૂંટણી લઈ રહ્યા છે ત્યારે પણ આ પરિસ્થિતિ હતી. ત્યારે નિલેશ કુંભાણીને ખબર નથી કે તેમની સાથે કોઈ આગેવાનો રહેતા નથી, પ્રચાર તેમને એકલાને કરવાનો રહેતો હોય છે. તમામ વસ્તુ જાણવા છતાં પણ તેઓ કહી શકાય સંગઠનમાં પોતાની લાગવગ લગાવી ટિકિટ લઈ આવ્યા હતા. જે ટિકિટ લાવ્યા છે સુરતના આગેવાનોને પસંદ નથી, કારણ કે બે ચૂંટણી આવ્યા છતાં પણ તેમને ટિકિટ આપવામાં આવી હતી. તેને લઈને કોંગ્રેસમાં અંદર વિવાદ હતો. કોંગ્રેસની કોઈ પણ બેઠક લઈ લો, તમામ બેઠકો પર ટિકિટને લઈને જોવા મળતો હોય છે. કોઈ પણ કોંગ્રેસના આગેવાનો અન્ય ઉમેદવારોને સપોર્ટ નથી કરતા. એ વાત બી સાચી છે તેમની, પણ જે પ્રકારે તેઓ ફિલ્મી આખું નાટક કર્યું છે, પહેલા પોતાના સમર્થકો છે, પોતાના ટેકેદારો છે તે ગાયબ થઈ જાય. ટેકેદારો બી ગઈકાલે સુરત ક્રાઇમ બ્રાન્ચને વલસાડ ખાતે સ્ટેટમેન્ટ આપ્યું છે કે જી કીર્તિશ, આપને રોકવા માંગુ છું. હેમાંગભાઈ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે. હેમાંગભાઈ, નિલેશ કુંભાણીનો આ એક લેટેસ્ટ વિડીયો રિલીઝ થયો છે, તેમાં તેમણે કહ્યું છે કે કોંગ્રેસનો સપોર્ટ ન હતો જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અનેક નેતાઓ મારા સપોર્ટમાં ન આવ્યા, પરંતુ તેઓ ખુદ બાબુ માંગુકિયા સહિત અનેક મોવડી મંડળના સંપર્કમાં હોવાનો પણ દાવો કર્યો છે. મને એવું લાગે છે કે નિલેશભાઈ કુંભાણીએ કોઈ પણ વાત કરવી હોય તો અમારા પક્ષના પ્લેટફોર્મમાં કરવી જોઈએ. સમાચાર એટલા જ છે કે પાર્ટી અત્યારે જે પ્રમાણે નિલેશભાઈ કુંભાણીની જે ગતિવિધિ હતી એ ગતિવિધિને ધ્યાનમાં રાખીને અમે એમને શિસ્ત સમિતિની બેઠક માટે પણ બોલાવ્યા હતા. અમારા બાલુભાઈ પટેલ જે શિસ્ત સમિતિના સદસ્ય છે એમને શિસ્ત સમિતિની એમની ફરિયાદો સામે એમને અમે બોલાવ્યા હતા અને એમને સ્પષ્ટપણે અમે જ્યારે સમિતિની મિટિંગ કરી ત્યારે તેઓ આવ્યા નથી. તો અત્યારે અમે એમના ફોર્મની રદ થવાની બાબતમાં તેમની સંપૂર્ણ નિષ્કાળજી અને ભારતીય જનતા પાર્ટીના મેરાપીપણા સાથે જે સ્પષ્ટ જણાઈ આવતા અમે એમને કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ તેમને આવીને સ્પષ્ટતા કરવા માટે પણ કહ્યું હતું, પરંતુ તેમને સ્પષ્ટતા કરી નથી અને નાટ્યાત્મક રીતે ગાયબ છે અને પક્ષનો કોઈ પણ જાતનો ખુલાસો કર્યો નથી. તેથી પક્ષે તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. હેમંતભાઈ, બાબુભાઈ સાથે સંપર્કમાં હતા કે નહીં નિલેશભાઈ કુંભાણી કે જે દાવો કરવામાં આવી રહ્યો છે તેમના તરફથી, તે વિશે આપની પાસે કોઈ જાણકારી? બાબુભાઈ માંગુકિયા જે છે એ અમારા હું વાત કરું છું બાલુભાઈ પટેલ જે શિસ્ત સમિતિના સદસ્ય છે અને બાબુભાઈ સાથે તો સ્વાભાવિક છે કે એમના લીગલ એડવાઇઝર છે ને એમના માટે ત્યાં લીગલ લડતા હોય તો એમની જોડે સંપર્કમાં કદાચ જે તે વખતે હોઈ શકે છે, પરંતુ જે વાત જે છે એ સંપર્કની નથી, વાત છે તમારી પક્ષ પ્રત્યેની નિષ્ઠાની. અને તમને જ્યારે અમે સાંસદની ટિકિટ આપી ત્યારે સૌરાષ્ટ્રના અનેક પાટીદારો અને સૌરાષ્ટ્રના અન્ય સમાજના લોકો જે સુરત સ્થિત થયા છે તેમના પ્રતિનિધિ તરીકે અવાજ ઉઠાવવા માટે એમણે અમે ટિકિટ આપી હતી, પરંતુ એમની રદ ફોર્મ થયું એમાં એમની સંપૂર્ણ નિષ્કાળજી અને ભારતીય જનતા પાર્ટી સાથેનું મેળાપડી હોવાનું સ્થિતિ સ્પષ્ટ દેખાઈ હતી. છતાં પણ અમે એમને અહીંયા અમારા ત્યાં ખુલાસો આપવા માટે બોલાવેલા હતા, પરંતુ એમને ખુલાસો નથી આપ્યો એટલે અમે તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરેલા. હેમાંગભાઈ, બીજી એક વાત તેમણે પ્રતાપ દુધાત પર કરી છે કે તેઓને અનેક વખત ફોન કર્યા પરંતુ જવાબ નથી આપવામાં આવ્યો ને આ ખાલી પ્રતાપ દુધાતની કોંગ્રેસના તમામ નેતાનો રવૈયો તેમના વિરુદ્ધ રહ્યો છે. એમણે તમારા જેવા પત્રકારોની હાજરીમાં કીધું હતું કે મારે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ જોડે સંપર્કમાં છું. હવે જયારે પ્રદેશ પ્રમુખ સંપર્કમાં હોય એનાથી વિશેષ તો બીજું શું હોય? અને બાકીની વાત એમણે જે કંઈ પણ કરવી હોય વિડીયોના માધ્યમથી ના કરે. તમારા ન્યૂઝ 18ના માધ્યમથી હું કહું છું કે શિસ્ત સમિતિ સમક્ષ આવે અને એમને જે પણ ફરિયાદ હોય તે લેખિત ફરિયાદ કરે અને એના ઉપર અમે એમને લેખિત જવાબ આપીશું. અને છેલ્લી એક વાત એ છે હેમાંગભાઈ, તમારી સાથે અથવા તો પક્ષ સાથે છેલ્લે ક્યારે વાતચીત થઈ હતી નિલેશ કુંભાણીને? માનનીય આદરણીય શક્તિસિંહ ગોહિલે જયારે નિલેશભાઈ કુંભાણીનું ફોર્મ રદ થયું ત્યારે એમની સાથે વાત કરી હતી અને ત્યારબાદની પરિસ્થિતિની અંદર તેઓ અત્યારે ગુમ છે અને તેઓને અમે બોલાવ્યા હતા શિસ્ત સમિતિ સામે, પણ એમણે હજી સુધી કોઈ જાતની ચર્ચા કરેલી નથી.
તેથી તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવેલા છે. જી આભાર હેમાંગભાઈ મેસેજ જોડાવા બદલ. તો સૌથી વધારે મહત્વની વાત ડોક્ટર હેમાંગ રાવલને આપ સાંભળી રહ્યા હતા, જેઓએ સ્પષ્ટ કહ્યું છે કોંગ્રેસના પ્રવક્તા તરીકે તેઓ કામ કરે છે, પરંતુ તેઓએ સ્પષ્ટ વાત કરતા કહ્યું કે અમે નિલેશ કુંભાણીને મોકો આપ્યો હતો, તેઓને કહ્યું હતું કે તેઓ આવે અમારી સાથે વાતચીત કરે, પરંતુ તેમાં પણ તેઓ નિષ્ફળ ગયા છે. જે આરોપો લગાવવામાં આવ્યા છે કે કોંગ્રેસના નેતા તેમના સંપર્કમાં ન હતા, તો તેમાં પણ કોંગ્રેસ નેતા હેમાંગ ભાઈ તરફથી સ્પષ્ટ વાત કરી દેવામાં આવી છે કે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ખુદ તેના સંપર્કમાં હતા. તેનાથી કોણ મોટા નેતા હોઈ શકે ગુજરાતની અંદર કે જેમને તેમના સંપર્કમાં રહેવું જોઈએ અથવા જેમને તેમના સમર્થનમાં આવવું જોઈએ, એ મોટી વાત છે. કીર્તેશ, જે રીતે આપ વાત કરી રહ્યા હતા તે પ્રમાણેની જ વાત હેમાંગભાઈની પણ અહીંયા જોવા મળી છે. તેઓ પણ સ્પષ્ટ કહી રહ્યા છે કીર્તેશ કે જો શક્તિસિંહ ખુદ તેમના સંપર્કમાં હોય તો તેનાથી કયા મોટા નેતા સંપર્કમાં હોવા જોઈએ અથવા તો તેમના સમર્થનમાં હોવા જોઈએ. આ જે વિડીયો છે તે કદાચ એક ષડયંત્ર રૂપી પણ હોઈ શકે, તેઓ પણ તેમને વાત કરી છે. કીર્તેશ, બિલકુલ સિદ્ધાર્થ, મેં પહેલા જ કીધું, સુરતના રાજકારણમાં ગરમાટો આવ્યો. 20 તારીખથી શરૂઆત થઈ હતી. 20 તારીખે પ્રથમ ફોર્મ રદ થયાની જે વાત સામે આવી હતી, એટલે કે સમગ્ર ઘટનાક્રમમાં તાત્કાલિક સુરત કોંગ્રેસના લીગલ એડવાઇઝર કહી શકાય તેવા વકીલો પહોંચી ગયા હતા. બાબુભાઈ માંગુકિયા ખુદ પહોંચી ગયા હતા. 11 વાગ્યા સુધીનો ટાઈમ લેવામાં આવ્યો હતો. જે દિવસે જ્યાં સુધી કહી શકાય કે તેમનું ફોર્મ રદ જાહેર કરવામાં ના આવ્યું, ભાજપના ઉમેદવારને બિનહરીફ જીત આપવામાં આવી છે, તેમ ના કર્યું ત્યાં સુધી બાબુભાઈ ઉભા હતા. બાબુભાઈની અધ્યક્ષતામાં નિલેશ કુંભાણીએ સમગ્ર વાત કરી, તેમને હાઈકોર્ટ જવા રવાના કર્યા. બાબુભાઈની ટીમ અમદાવાદ ખાતે તૈયાર હતી, તમામ ડ્રાફ્ટિંગ કરવા માટે રેડી હતી, પણ નિલેશ કુંભાણી પહેલેથી જ આખું ષડયંત્ર ઉભું કર્યું હતું અને ષડયંત્રના ભાગરૂપે ગાયબ થઈ ગયા છે. જો એ ગાયબ થઈ ગયા પછી પ્રતાપ દુધાતે તેમને ચીમકી ઉચ્ચારી છે. જો કદાચ આ ઘટનાક્રમ ના આવ્યો તો પ્રતાપ દુધાત તેમની સાથે હતા. સુરત જયારે પ્રતાપ દુધાત આવતા હોય છે ત્યારે નિલેશ કુંભાણી સાથે તેમની ઓફિસ પર બેસીને મિટિંગ કરતા હોય છે. એટલે કે જે રીતે વિડીયોમાં નિલેશ કુંભાણી આક્ષેપો કરી રહ્યા છે તે તદ્દન આક્ષેપો તદ્દન વિડીયોના હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. માત્ર કોંગ્રેસમાં જે રીતે આક્રોશ છે, કારણ કે અત્યાર સુધી તમે જોયું હશે કે કોંગ્રેસમાં અનેક નેતાઓ પક્ષ પલટો કર્યો છે. પક્ષ પલટાને લઈને અત્યાર સુધી વિરોધ નથી એવો નિલેશ કુંભાણીએ જે પ્રકારે ફોર્મ ભર્યું અને નાટકીય રૂપાંતર કરી પોતે પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું અને સીધી ભાજપને જીત આપી છે. એટલે કે પક્ષના લોકો સાથે ગદ્દારી છે, મતદારો સાથે ગદ્દારી છે, તેનો આક્રોશ લોકોમાં જોવા મળી રહ્યો છે, તેનો આક્રોશ તેની પાર્ટીમાં જોવા મળી રહ્યો છે. અને આક્રોશ દ્રશ્યરૂપી જોયું છે કે ઘણા જ કાર્યકર્તાઓ તેના ઘરે જઈને વિરોધ કર્યો છે. ઠેર ઠેર તેના બેનરો લગાડવામાં આવે છે, વોન્ટેડ તરીકે જાહેર કરવામાં આવે છે. એટલે કે નિલેશ કુંભાણીને ખ્યાલ આવી ગયો છે કે જો તેઓ સુરત પહોંચે તો કદાચ કોઈ તેમના પર હુમલો કરે ના કરે, તેમની જ પાર્ટીના સૈનિકો તેમને મારી પાઠ બનાવી દેશમાં એક દાખલો બેસાડવાનો પ્રયાસ કરશે કે પાર્ટી સાથે ગદ્દારી કરું છું. કારણ કે કાર્યકર્તાઓ એક ઉમેદવારને જયારે પસંદ કરવામાં આવે છે ત્યારે તેના માટે તનતોડ મહેનત કરતા હોય, એક વોટ માટે દિવસ રાત દોડતા હોય છે અને કોઈ પણ ઉમેદવાર પૈસા લેવા લઈને અન્ય પાર્ટીમાં બેસી જતા હોય અથવા તો આ નિલેશ કુંભાણીએ કહ્યું. રોકી રહ્યો છું. ધનસુખભાઈ રાજપૂત જોડાઈ ગયા છે અમારી સાથે, કોંગ્રેસના નેતા છે અને સુરત જિલ્લા પ્રમુખ પણ છે. ધનસુખભાઈ, જે વાત કરવામાં આવી છે, કદાચ આપે પણ ઓડિયો ક્લિપ સાંભળી હશે, જેમાં કહ્યું કે કોંગ્રેસના નેતાઓનો સપોર્ટ ન રહ્યો, કોંગ્રેસના કેટલાક નેતાઓ સમર્થનમાં ના આવ્યા, જેનું આ પરિણામ આવ્યું છે. આપની પહેલી પ્રતિક્રિયા ધનસુખભાઈ. વિડીયો વાયરલ થયો છે ને એ મેં સાંભળ્યો નથી. જે તમે પૂછો છો ને પરથી એવું લાગે છે પાંગડો. મને એટલું કહો કે તમે તમારે જે પ્રશ્ન કલેક્ટર કચેરીમાં તેનું કરવાનું હતું કે આ કર. હેલો, હાજી, આપનો અવાજ કપાઈ રહ્યો છે. એમની કોઈ પણ એવી કોઈ વાત હોય, એમની કોઈ ફરિયાદ હોય તો કઈ મોવડી મંડળને કહ્યું હશે કે કહ્યું છે જે અને હજુ તો એમણે ફોર્મ ભર્યા પછીની કામગીરીઓ શરૂ થતી હોય છે. એમની ફોર્મ ભરાઈ જાય અને ફોર્મ ભર્યા પછી ઇલેક્શન મોડ શરૂ થતો હોય છે. પેલા તો કાર્યકર્તાઓ એમના જેટલા પોતાના સંપર્ક હોય ને તેમાં એમને ફરવાનું હોય છે અને જ્યાં બોલાવ્યા હોય તો નહીં પહોંચે. એ આખી વસ્તુ જ બધી એમને એને કોંગ્રેસની આગેવાનો. ધનસુખભાઈ, એવી પણ વાત કરવામાં આવી કે સ્થાનિક નેતાઓનો સપોર્ટ ન હતો, કોંગ્રેસના કાર્યકર્તાઓ સમર્થનમાં ન હતા અને તેઓ એકલા લડી રહ્યા હતા કોંગ્રેસમાં સુરતની અંદર. એટલે તમને બધા પુરાવા મૂકી આપીશ તમને. અમારી કેટલી મિટિંગો થઈ છે. એઆઈસીસી સેક્રેટરી
નાયડુ મેડમ, એઆઈસીસી સેક્રેટરી નાયડુ મેડમ, આમ આદમી પાર્ટી કોંગ્રેસની જોઈન્ટ મીટિંગ કરી, બધા આગેવાનો સાથે બેઠા, 2 કલાક ચર્ચાઓ થઈ, કોઈ તમને કહી દઉં, હું પોતે પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર કાર્યકર્તાઓ અને ભૂતકાળના જે ઉમેદવાર હતા તે લોકોને ત્યાં પણ હું ગયો છું, હું જાતે ગયો છું, કલ્પેશ કથિરિયાને ત્યાં ગયો છું, ધાર્મિકભાઈને ત્યાં જ ગયો છું, 1 કલાક સુધી રિક્વેસ્ટ કરી છે અને ચર્ચાઓ કરી છે કે આપણે કઈ રીતે કામગીરી કરવી છે. એટલે એવી કોઈ વાતમાં કોઈ તથ્ય નથી. અને આમે જે વારાછા રોડ પર આપણે આમ જોઈએ છે તો મૂળત જો જોઈએ તો કાર્યકર્તાઓની સંખ્યા કરતા ઉમેદવારે પોતાની રીતે જ લડવાનું હોય છે એવું મારું માનવું છે. અને ધનસુખભાઈ, આજે વિડીયો રિલીઝ કરવામાં આવ્યો છે ડેમેજ કંટ્રોલ માટેનો વિડીયો છે નિલેશ કુંભાણી તરફથી, એવું લાગે છે આપને? એનો પોતાનો બચાવ કરતા હશે. હવે એમને જો એવું જ કઈ હોત તો પાર્ટીએ સસ્પેન્ડ નો નિર્ણય કેમ કર્યો હોત? મને એટલું કહો તમે. એમણે જો ખરેખર પાર્ટીના સંપર્કમાં જ હોત તો પાર્ટી તેની સાથે ઉભી જ છે ને. પણ એને સંપર્ક ના કર્યો અને કોઈ વસ્તુ એના પર જ પાર્ટીને શંકા ગઈ એટલે તો એમને સસ્પેન્ડ કર્યો. જી, અમારે પણ પત્રકારોને જવાબ આપતા અમારે બી દમ નીકળી ગયો. પત્રકારો અમારી ઉપર રોષે સવાલ જવાબ કરતા હતા, રોષે ભરાઈને કે શું કરવા માંગો છો ને તમારું કઈ, તમે આખા સુરત લોકસભા વિસ્તારના મતદારોની નારાજગી છે, એટલી જબરજસ્ત ભયંકર નારાજગી છે. મતદાતાથી વંચિત કરી નાખ્યા, મતદાનથી વંચિત કરી નાખ્યા. એ તો અમારા કોંગ્રેસનો તો કોંગ્રેસનો, અપક્ષોને પણ ફોર્મ પાછા ખેંચાવી લીધા. એ તો આપે પણ સમજવાનું છે અને જનતા પણ સમજે છે. જી ધનસુખભાઈ, મોટી વાત કરી છે આપે, આભાર આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી. તો લોકોનો રોષ કોંગ્રેસ પ્રત્યે તે માટે પણ વધી ગયો કારણ કે મતદાનથી પણ વંચિત રહી ગયા. ખુદ જિલ્લા પ્રમુખ તે વાતનું કહી રહ્યા છે અને બચાવ માટેનો આ વિડીયો હોવાની વાત તમામ લોકો નિલેશ કુંભાણીના આ વિડીયોને લઈને સ્પષ્ટ કહી રહ્યા છે. સમાચારો પર